નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં કેપેસિટર ટોપિક શરૂ કરેલો બરાબર, અને એ કેપેસિટર વિશે આપણે ઘણી બધી માહિતીઓ મેળવેલી. એની અંદર કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર આપણે ભણ્યા હતા, C = Q/V, અને સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર ભણ્યા હતા ε0A/d. આ સૂત્રો આપણને ખ્યાલ છે બરાબર. હવે આજે આપણે ટોપિક ભણવો છે કેપેસિટરોનું સંયોજન કઈ રીતે કરી શકાય એના વિશે બરાબર. કે ભાઈ ઘણા બધા કેપેસિટરો છે, એને આપણે શ્રેણીમાં જોડીએ તો એનું સમતુલ્ય કેપેસિટન્સ કઈ રીતે મળે. ઘણા બધા કેપેસિટરો છે એને આપણે સમાંતરમાં જોડીએ તો એનું સમતુલ્ય કેપેસિટન્સ કઈ રીતે મળે. અને શ્રેણી અને સમાંતર એટલે કે મિશ્ર પ્રકારનું તમને જોડાણ આપ્યું હોય તો એનું સમતુલ્ય કેપેસિટન્સ કઈ રીતે મેળવી શકાય બરાબર. જેથી કરીને સર્કિટમાં જ્યારે ઘણા બધા કેપેસિટરો હોય અને બધા જ કેપેસિટરની જગ્યાએ આપણે કોઈ એક એવું કેપેસિટર મૂકીએ કે જેથી કરીને આપણું કામ ચાલી જાય, તો આપણે સમતુલ્ય કેપેસિટન્સ મેળવવું પડે. આ જસ્ટ લાઈક આપણું અવરોધ જેવું છે બરાબર. અવરોધમાં પણ આપણે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ ભણ્યા છીએ. તમને અવરોધના શ્રેણી જોડાણનું સૂત્ર યાદ હશે, R = R1 + R2 + up to Rn સુધી. અને એટલે આ શ્રેણી જોડાણ એટલે RS લખું, અને સમાંતર જોડાણ હોય તો 1/Rp = 1/R1 + 1/R2 + 1/R3 up to 1/Rn. આ શ્રેણી માટે અને આ સમાંતર જોડાણ માટે અવરોધ હોય ત્યારે બરાબર. એવું જ આપણે કેપેસિટરો માટે કરવાનું છે. તો કેપેસિટરો માટે આપણે એ વસ્તુ શરૂ કરીએ તો સૌપ્રથમ આપણે જોડાણ લઈએ, શ્રેણી જોડાણ. આપણે શ્રેણી અને સમાંતર જોડાણ બંને ભણવાના છીએ બરાબર. તો શરૂઆત કરી દઈએ કેપેસિટરોનું શ્રેણી જોડાણ. અને શ્રેણી જોડાણ હોય તો સૌથી પહેલા તો તમને કેપેસિટર એટલે શું એ ખ્યાલ હોવો જોઈએ ને. એની સંજ્ઞા યાદ છે, આવી કઈ હતી, બે પેરેલલ લાઈન સમાંતર લાઈનો લખવાની આવી રીતે. આ કેપેસિટરની સંજ્ઞા છે. તો કેપેસિટરોનું શ્રેણી જોડાણ કોને કહેવાય? તો એક કેપેસિટરની ઋણ પ્લેટ એ બીજા કેપેસિટરની ધન પ્લેટ સાથે, બીજા કેપેસિટરની ઋણ પ્લેટ ત્રીજા કેપેસિટરની ધન પ્લેટ સાથે આવું કન્ટિન્યુ તમે જોડાણ કરતા જાઓ અને ઋણ ધન આ રીતે જોડાણ કરતા જાઓ તો એને કહેવાય કેપેસિટરોનું શ્રેણી જોડાણ. સમજ પડી એટલે હું લખું છું કે આપેલા કેપેસિટરોમાં એક કેપેસિટરની ઋણ પ્લેટને બીજાની ધન પ્લેટ સાથે, એટલે બીજા કેપેસિટરની ધન પ્લેટ સાથે બીજા કેપેસિટરની ઋણ પ્લેટને ત્રીજાની ધન સાથે જોડાણ કરતા બનતા જોડાણને કેપેસિટરોનું કેવું જોડાણ કહેવાય ભાઈ? શ્રેણી જોડાણ કહેવાય. આમાં સમજ પડી? ફરીથી રિપીટ કરી દઈએ. આપેલા કેપેસિટરોમાં એક કેપેસિટરની ઋણ પ્લેટ, ધારો કે આ ધન પ્લેટ છે, બીજી ઋણ છે. આ વાત તમને કરેલી છે, કેમ કે બે સુવાહક હોય તો એકના પર ધન વીજભાર હોય, બીજા પર ઋણ વીજભાર હોય. તો આવી રીતે ઘણા બધા કેપેસિટરો છે. આ પહેલું, આ બીજું, આ ત્રીજું. તો અહીંયા ધન ઋણ આ રીતે હોય. તો એક કેપેસિટરની ઋણ પ્લેટ બીજાની ધન સાથે છે ને, પછી બીજા કેપેસિટરની ઋણ પ્લેટ એ ત્રીજાની ધન સાથે આ રીતે જોડાણ કરવાનું છે. જોજો વચ્ચે ગેપ છે, એ કેપેસિટર છે. પહેલાની ઋણ બીજાની ધન સાથે, બીજાની ઋણ ત્રીજા કેપેસિટરની ધન સાથે, આવી રીતે કન્ટિન્યુ તમે જોડાણ કરી દો તો આ કેવું જોડાણ થયું? શ્રેણી જોડાણ થયું. સિમ્પલ બરાબર. તો એ વસ્તુ આપણે દર્શાવીએ. ચાલો જુઓ. તો આપણે 3 કેપેસિટરો લઈને કામ કરીએ બરાબર. 3 કેપેસિટરો થિયરી તમે જાતે કરશો. તો આ એક કેપેસિટર લીધું છે મેં, થોડું દૂર દર્શાવું છું એટલે તમારી સમજ માટે બરાબર. પછી અહીંયા બીજું કેપેસિટર લખું છું એટલે દર્શાવું છું. અને અહીંયા ત્રીજું એક કેપેસિટર લઈએ, આ બીજું, અને એક ત્રીજું કેપેસિટર લઈએ. ચાલો બરાબર. ચાલો તો આ ત્રણેય કેપેસિટરોમાં અહીંયા આપણે આને કહીએ C1 કેપેસિટર, આને કહીએ C2 કેપેસિટર, અને કહીએ C3 કેપેસિટર. ખરેખર આ કેપેસિટન્સ છે. પહેલા કેપેસિટરનું કેપેસિટન્સ C1, બીજાનું C2 અને ત્રીજાનું C3. આ દરેકના
કેપેસિટન્સ છે અને આનું આપણે જોડાણ છે બેટરી સાથે કરીએ. કોની સાથે કરીએ છીએ ભાઈ? બેટરી સાથે. તો અહીંયા બીજું એક ટર્મિનલ છે, આ 20 વોલ્ટની બેટરી છે, આ એનો ધન છેડો અને આ બાજુનો છે ઋણ છેડો. અને અહીંયાથી આપણે આ જે જોડાણ છે એને કોની સાથે જોડી દીધું છે? બેટરી સાથે. પણ અહીંયા જુઓ, એકની ધન પ્લેટ અને બીજાની ઋણ પ્લેટ, કેમ કે એક ઉપર જેટલો ધન હોય એટલો બીજા ઉપર ઋણ હોય, એક ઉપર જેટલો ધન હોય એટલો બીજા ઉપર ઋણ હોય, એક ઉપર જેટલો ધન હોય એટલો બીજા ઉપર શું હોય ભાઈ? ઋણ હોય. તો આ પહેલાની ઋણ બીજાની ધન સાથે, જુઓ થઈ ગયું, બીજાની ઋણ ત્રીજાની ધન સાથે. તો આ જોડાણ થઈ ગયું કેપેસિટરનું. આ જો ખ્યાલ આવી ગયો? આવી ગયો, બરાબર. હવે ખરેખર એકચ્યુઅલી આમાં થાય છે શું? તો અહીંયાથી તમે બેટરી જ્યારે લાગુ પાડી છે ને ત્યારે આ જે પેલું કેપેસિટર છે એની જે ડાબી બાજુની પ્લેટ છે કોની સાથે જોડાણમાં છે? બેટરીના ધન ધ્રુવ સાથે. તો થાય શું? તો અહીંયાથી છે, અહીંયા ધન વિદ્યુતભાર છે આ પહેલી પ્લેટને મળે, એટલે કે પહેલા કેપેસિટરની ડાબી પ્લેટને કયો વીજભાર મળે? ધન વિદ્યુતભાર મળે. કોના કારણે? બેટરીના કારણે. હવે અહીંયા ધન વીજભાર છે ને, તો આ ધન વીજભારના કારણે સામેની પ્લેટ ઉપર ઋણ વીજભાર પ્રેરિત થાય. શું થાય? ઋણ વીજભાર પ્રેરિત થાય. એ કઈ રીતે હું તમને સમજાવું કે અહીંયા ધારો કે આપણી પાસે કોઈ ધન વીજભાર ધરાવતી પ્લેટ છે, બરાબર, આના ઉપર ધન વીજભાર છે સપોઝ, ટૂંકમાં સમજજો. અને એક બીજી પ્લેટ છે જે ન્યુટ્રલ છે. કેવી છે? ન્યુટ્રલ છે. તો અહીંયા ધન વીજભાર છે, બીજી પ્લેટ ઉપર કોઈ વિદ્યુતભાર નથી, તો આના કારણે અહીંયા પ્રેરણ થાય. તો આ બાજુ કયો વીજભાર આવે? ઋણ વીજભાર આવે. અને પેલી બાજુ કયું આવી જાય? ધન વીજભાર આવી જાય. સમજ પડી ને? પહેલા આ પ્લેટ ન્યુટ્રલ હતી, પણ આના આકર્ષણ બળને કારણે અહીંયા ઋણ વીજભાર આવી જાય. સામેના છેડે શું જતો રહે? ધન વીજભાર. અને ધારી લો કે આ બાજુનું આપણે અર્થિંગ કરીએ. શું કરી દે? અર્થિંગ. તો અહીંયાથી ઇલેક્ટ્રોન આવશે અને આને કેવો કરી દેશે? ન્યુટ્રલ. એટલે આ બધા જતા રહેશે. તો આ બધા જતા રહે તો હવે પ્લેટ કેવી થઈ ગઈ? ઋણ વીજભારિત થઈ ગઈ. સમજ પડી કે ન પડી? અને એવી જ રીતે અહીંયા તમે ધારો કે અર્થિંગ કરી દો તો અહીંયાથી ઇલેક્ટ્રોન આવીને આ બાજુના ભાગને કેવું કરી દેશે? ન્યુટ્રલ કરી દેશે. હવે અર્થિંગ દૂર કરી દઉં છું તો આના ઉપર ઋણ વીજભાર, આના ઉપર ધન વીજભાર જ બચે. અહીંયાથી અર્થિંગ દૂર કરી દઉં આના ઉપર ઋણ વીજભાર બચે. જુઓ કેપેસિટરની બે પ્લેટો બની ગઈ કે નહીં? એકના ઉપર ધન, બીજા ઉપર ઋણ. અહીંયા જેટલો ધન હોય એટલો અહીંયા ઋણ આવી જાય. આ એ જ વસ્તુ છે. ટૂંકમાં પ્રેરણ થાય. અહીંયા બેટરીના કારણે ધન વીજભાર આવી ગયો. હવે આ ધન વીજભારના કારણે વિદ્યુત ભારનું પ્રેરણ થાય અને બીજી પ્લેટ ઉપર ઋણ વીજભાર આવે. એ બીજી પ્લેટ પરના ઋણ વીજભારને કારણે આ C2 કેપેસિટરની જે આ પ્લેટ છે ત્યાં ધન વીજભાર પ્રેરિત થાય. આના કારણે અહીંયા ઋણ પ્રેરિત થાય, આના કારણે અહીંયા ધન પ્રેરિત થાય, આના કારણે અહીંયા ઋણ પ્રેરિત થાય. એટલે આપ્યો ખાલી એક પ્લેટને ધન, પછી વિદ્યુત ભારનું પ્રેરણ ચાલતું જાય અને એમ કરતા કરતા ઋણ ધન ઋણ ધન ઋણ ધન વિદ્યુત ભારો છે એ પ્રેરિત થતા જાય. સમજ પડી ને આ બાબત? તો આ થિયરીમાં તમારે લખવાનું છે. ઓકે, દરેક બાબતો. હવે તમે જુઓ કે અહીંયાથી તમે V જેટલો વોલ્ટ લાગુ પાડેલો છે. તો આ કેપેસિટર છે, આ કેપેસિટર એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? તો આ કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે લઈએ તો એ ધારી લો કે આપણને કેટલો મળે છે? V1 મળે છે. કેટલો મળે છે ભાઈ? V1. બરાબર. બીજું કેપેસિટર છે એની બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો મળે છે? એટલે કે પોટેન્શિયલ ડ્રોપ કેટલો મળે છે? તો ધારી લઈએ V2 મળે છે. અને ત્રીજું કેપેસિટર છે એની બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ ડ્રોપ કેટલો મળે છે? V3 મળે છે. અહીંયા જો દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર સમાન છે એટલે એવું કહી શકું કે કેપેસિટરોના શ્રેણી જોડાણમાં કેપેસિટર પરનો વિદ્યુતભાર છે સમાન હોય છે. તો એ બાબત અહીંયા લખું છું કે કેપેસિટરોના શ્રેણી જોડાણમાં દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર સમાન. અથવા એવું કહી શકો દરેક, કેમ કે પ્લેટ પરનો વિદ્યુતભાર એને જ આપણે કેપેસિટર પરનો વિદ્યુતભાર કહીએ છીએ, તો એવું પણ લખી શકાય કે આથી દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર Q જેટલો હોય છે. તો વિદ્યુતભાર એક સમાન છે. તો અલગ શું થયું? તો પોટેન્શિયલ ડિફરન્સ અલગ થયા. થિયરી જાતે હો ભાઈ. મેં તમને એક્સપ્લેન કર્યું 3 કેપેસિટરો એને કઈ રીતે જોડ્યા છે, બેટરીનું જોડાણ, અહીંયા ધન વીજભાર, બાકીનું પ્રેરણ થાય, એ બધું તમારે લખવાનું. તો દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર સમાન. હવે અહીંયા પોટેન્શિયલ ડ્રોપ અલગ અલગ છે. તો જેટલો બેટરી દ્વારા આપણને પોટેન્શિયલ મળે છે એટલો જ આ ત્રણેયના વચ્ચે વેચાઈ જશે સરખા ભાગે. તો અહીંયા ડાયરેક્ટ લખીએ કાંઈ, પણ એના પહેલા આ પોટેન્શિયલ ડ્રોપ કેટલો હશે જો લખવું હોય તો V1 બરાબર સૂત્ર કયું છે? C = Q/V. આના ઉપરથી V ને કરતા બનાવો તો શું થાય? Q તો સમાન છે બધા ઉપર, છેદમાં C1 લખાય. જુઓ
ક્યુ બધામાં સમાન છે. V1 મને જોઈએ છે કે કેપેસિટર આ પહેલું છે ને બે પ્લેટ વચ્ચેનો પોટેન્શિયલ ડ્રોપ કેટલો હશે, તો V1 કઈ રીતે મળે, તો અહીંયાથી Q/C1. બીજા માટે V2 બરાબર Q/C2 અને ત્રીજા કેપેસિટર માટે V3 બરાબર Q/C3. આવું મળે, બરાબર. નવું કંઈ નથી આની અંદર. ઓકે, તો આ ત્રણેય કેપેસિટરોની પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળી ગયો. તો આ બાબત કમ્પ્લીટ. હવે ટોટલ જે વોલ્ટેજ મળે છે ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ V3 હોવા જોઈએ. તો V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ V3. તો આની અંદર કિંમતો મૂકી દઈએ તો V બરાબર V1 ની જગ્યાએ Q/C1 વત્તા અહીંયા Q/C2 વત્તા અહીંયા Q/C3. તો અહીંયાથી Q કોમન નીકળે તો V ના છેદમાં Q લખાય. અહીંયાથી Q કોમન નીકળે ને એને હું છેદમાં લાવું. V ના છેદમાં Q ઇઝ ઇક્વલ ટુ 1/C1 વત્તા 1/C2 વત્તા 1/C3. સમજ પડી? હવે ધારી લો કે આ જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ અહીંયા આપણે લખીએ. ધારો કે સમતુલ્ય કેપેસિટન્સ CS હોય તો CS એટલે સિરીઝ કનેક્શન માટે, બરાબર. તો CS શું લખાય, CS બરાબર ખાલી Q/V લખાય. જ્યાં Q શું છે તો કે આ ત્રણેયની જગ્યાએ એક એવું કેપેસિટર મૂકીએ જેના પરનો વિદ્યુતભાર Q જેટલો જોવાનો, સિમ્પલ. અને એના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો હશે, જેટલો બેટરી આપતી હશે. કેમ કે એક જ કેપેસિટર હોય તો એના બે છેડા વચ્ચે V જેટલો જ વોલ્ટ હોય. તો અહીંયાથી તમે 1/CS લખો તો શું લખાય, V/Q લખાય. આને સમીકરણ 1 કહી દો, આને સમીકરણ 2 કહી દો. જુઓ, સમજ પડે છે ને? દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર સમાન, દરેક કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ તમે લખી શકો સાદા સૂત્ર ઉપરથી. હવે ટોટલ V એટલે આ ત્રણેયનો સરવાળો. આવું આપણે અવરોધ માટે પણ કરેલું જ છે સેમ. હવે અહીંયા V1 V2 V3 મૂકી દો, Q ને કોમન કાઢો, છેદમાં જવા દો, V/Q બરાબર આ સૂત્ર મળી ગયું. હવે આ ત્રણેય કેપેસિટરની જગ્યાએ એક જ કેપેસિટર મૂકીએ તો એના ઉપરનો વિદ્યુતભાર Q થાય અને વોલ્ટેજ ડ્રોપ કેટલો હોય, જેટલો બેટરીનો હોય. તો Q/V આનો વ્યસ્ત લો તો V/Q. તો અહીંયા જુઓ V/Q, અહીંયા પણ V/Q. તો એક અને બે સરખાવી શકાય, બરાબર. એ કરીએ પહેલા આને કોપી કરો. ચાલો, ઓકે. ચાલો હવે તો પહેલું ને બીજું સમીકરણ છે એ આપણે જોઈ લઈએ. તો 1 અને 2 પરથી શું લખાય, 1 અને 2 પરથી જુઓ 1/CS બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. તો આ મળી ગયું તમને સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર. જો 3 કેપેસિટર હોય તો, જો n કેપેસિટર હોય તો, જો n કેપેસિટર શ્રેણીમાં જોડેલ હોય તો એનું સમતુલ્ય કેપેસિટન્સ કઈ રીતે લખાય, તો 1/CS બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ ત્યાં સુધી 1/CN સુધી ટૂંકમાં. n કેપેસિટરો માટે આ રીતે લખાય. ખબર પડી ને, બરાબર. તો અહીંયા તમે જુઓ તો જરા આ સૂત્ર છે એ કોના જેવું છે, અવરોધોમાં આવું સૂત્ર કોના માટે મળતું હતું, અવરોધોનું તમે સમાંતર જોડાણ લેતા હતા ત્યારે મળતું હતું ને. અવરોધોના સમાંતર જોડાણમાં કંઈક આવું મળતું હતું, 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/1/RN. તો અવરોધોનું સમાંતર જોડાણ છે એના જેવું જ સૂત્ર અહીંયા કેપેસિટરોના શ્રેણી જોડાણમાં મળે. ટૂંકમાં બંને ઉલટ સુલટ છે. ખબર પડી ને? અવરોધોનું સમાંતર જોડાણ અને અહીંયા કેપેસિટરોનું શ્રેણી જોડાણ, એના માટેના સૂત્રો લગભગ સરખા. એટલે એક યાદ રહી તો તમને બીજું રહી જાય, બરાબર. આ સૂત્ર ઉપરથી બીજું શું કહી શકો તમે, આના ઉપરથી તમે એવું કહી શકો કે કેપેસિટરોનું શ્રેણી જોડાણ છે એનો સમતુલ્ય કેપેસિટન્સ એ દરેક કેપેસિટરોના કેપેસિટન્સના વ્યસ્તના સરવાળા જેટલું છે. અહીંયા લખીએ. આથી કેપેસિટરોના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ CS નું વ્યસ્ત. ખબર પડી ને? કેપેસિટરોના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સનું વ્યસ્ત એ દરેક કેપેસિટરોના કેપેસિટન્સના વ્યસ્તના સરવાળા બરાબર હોય છે. વ્યવસ્થિત વેરીફાઈ કરી લેજો.
શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ છે એનું વ્યસ્ત એટલે કે 1/cs એ દરેક કેપેસિટરનું જે કેપેસિટન્સ છે એના વ્યસ્તના સરવાળા જેટલું હોય છે. સિમ્પલ. અને અહીંયા આપણને એ પણ ખબર છે કે આ દરેક કેપેસિટરોમાં જેનું મૂલ્ય નાનામાં નાનું હશે, કેપેસિટન્સનું મૂલ્ય નાનામાં નાનું હશે, એના કરતાં પણ અંતિમ જવાબ નાનો મળશે. બરાબર. એટલે અહીંયા એ પણ લખી શકીએ કે અહીં CS નું મૂલ્ય એટલે કે કેપેસિટરોના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ CS નું મૂલ્ય એ જોડાણમાં રહેલા નાનામાં નાના કેપેસિટન્સના મૂલ્ય કરતાં પણ નાનું હશે. આ બધાને સમજાય છે. આવું આપણે અવરોધ માટે પણ કીધેલું. બરાબર છે. CS નું મૂલ્ય, આ સમતુલ્ય કેપેસિટન્સ છે એનું મૂલ્ય એ જોડાણમાં રહેલા નાનામાં નાના કેપેસિટન્સના મૂલ્ય કરતાં પણ નાનું હશે. સિમ્પલ છે. એટલે 3 બાબતો ખાસ યાદ રાખવાની છે કે આપણે અહીંયા કીધું કે દરેક કેપેસિટર છે એના પરનો વિદ્યુતભાર એક સમાન છે. પહેલી વસ્તુ આ. નંબર 1. બીજી કઈ કે આ સૂત્ર ઉપરથી આ 2 બાબતો કે ભાઈ CS નું વ્યસ્ત લ્યો છો એ દરેક કેપેસિટન્સના વ્યસ્તના સરવાળા જેટલું છે અને આ CS નું મૂલ્ય આ કેપેસિટન્સ છે એમાં નાનામાં નાના મૂલ્ય કરતાં પણ નાનું મળે. બરાબર. અને આગળ આપણે સૂત્ર લીધું કે ભાઈ V1 બરાબર Q/C1. તો કેપેસિટરોનું શ્રેણી જોડાણ હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે કેપેસિટન્સના વ્યસ્તમાં હોય છે. જુઓ, વિદ્યુત સ્થિતિમાન એ કેપેસિટન્સના વ્યસ્ત પ્રમાણમાં હોય કેમ કે Q તો બધા ઉપર સમાન છે. એટલે કેપેસિટન્સ ઓછું, જેનું કેપેસિટન્સ ઓછું હશે આમાંથી એની અંદર વોલ્ટેજ ડ્રોપ વધારે થશે. સમજો, જેનું કેપેસિટન્સ ઓછું હશે એના માટે વોલ્ટેજ ડ્રોપ વધારે થશે કારણ કે Q તો બધા ઉપર સમાન છે. અથવા જેનું કેપેસિટન્સ વધારે હશે, કેપેસિટન્સનું મૂલ્ય વધારે હશે એના માટે વોલ્ટેજ ડ્રોપ ઓછો થશે. તો આ એક બાબત ખૂબ અગત્યની છે. આગળ જે ઇક્વેશન લખ્યા હતા, અહીંયા આપણે લખ્યા હતા ને સૂત્ર, એની અંદર આવું એક ઇક્વેશન હતું V1 V2 V3 લખ્યા, તેના ઉપરથી કરી શકો કે V is proportional to 1/c. તો આ પણ ન ભૂલાઈ જાય સાથે. કમ્પ્લીટ. એટલે આ કોપી કરી લો, પછી આપણે એડ કરી દેજો. એટલે 4 મુદ્દા થયા. ફરીથી દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર સમાન, પહેલો મુદ્દો, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો કે Q સમાન છે તો V proportional to 1/c. આ 4 મુદ્દા કમ્પ્લીટ યાદ રહેવા જોઈએ. આનો ઉપયોગ છે આપણે દાખલાઓ સોલ્વ કરીશું ત્યારે થશે. આનો કન્સેપ્ટ આપણે ત્યાં વાપરીશું. બરાબર. એટલે આટલું લખો, પછી આપણે સમાંતર જોડાણ ભણીએ. ચાલો. ઓકે, ચાલો. જો ભૂલી ન જતા હો ભાઈ, અવરોધનું શ્રેણી જોડાણ છે, પછી અવરોધોનું સમાંતર જોડાણ છે, એવી રીતે કેપેસિટરોનું શ્રેણીને સમાંતર જોડાણ, બધું મિક્સ નહીં કરતા. તમે 11 સાયન્સમાં સ્પ્રિંગ માટે પણ ભણ્યા છો. પછી આવું આપણે આગળ જતા ઇન્ડક્ટર માટે પણ લઈશું. એટલે બધા સૂત્ર છે ને મિક્સ ન થઈ જાય. બરાબર. અવરોધ, કેપેસિટર, સ્પ્રિંગ, ઇન્ડક્ટર બધા માટે શ્રેણી સમાંતરના સૂત્રો આવે જ છે. પછી ત્યારે લોચો નહીં થાય. એટલે છે ને અત્યારે કમ્પ્લીટ કરતા જજો. હવે આપણે બીજું શું લખીએ? કેપેસિટરોનું સમાંતર જોડાણ. બધાને ખબર પડે સમાંતર જોડાણ કોને કહેવાય? કેપેસિટરની બધી ધન પ્લેટ એક સામાન્ય બિંદુએ અને કેપેસિટરની બધી ઋણ પ્લેટ બીજા સામાન્ય બિંદુએ જોડીને બેટરીનું જોડાણ કરી દો એટલે થઈ ગયું સમાંતર જોડાણ. સિમ્પલ. તો અહીંયા લખીએ કે આપેલા કેપેસિટરોની બધી જ ધન પ્લેટ એક સામાન્ય બિંદુએ અને બધી જ ઋણ પ્લેટ બીજા સામાન્ય બિંદુએ જોડતા બનતા જોડાણને શું કહેવાય છે? હવે પૂરો કરી દેશો. એને કહેવાય કેપેસિટરોનું સમાંતર જોડાણ. શું કીધું? જેટલા કેપેસિટરો છે એની બધી જ ધન પ્લેટ એક સામાન્ય બિંદુએ અને બધી જ ઋણ પ્લેટ બીજા સામાન્ય બિંદુએ. ચાલો,
શરૂઆત કરીએ. ફરીથી થિયરી જાતે લખવાની છે. એ હું 3 કેપેસિટરો ધ્યાનમાં લઉં છું. ધ્યાન આપજો. આ પહેલું કેપેસિટર દેખાય છે? નથી દેખાતું? ચાલો હવે દેખાય છે. દેખાણું. ઓકે. પછી અહીંયા બીજું કેપેસિટર. ચાલો ઓકે. ચાલો અહીંયા ત્રીજું કેપેસિટર. ચાલો ઓકે. તો આ 3 કેપેસિટરો આપણે લીધા છે. રેડી? ચાલો આ બધાની ધન પ્લેટ એક સામાન્ય બિંદુએ લઈ લઈએ. હું સીધું જોડાણ કરી દઉં. જોડાણ તો ગમે એ રીતે કરાય, વાયર જ છે આ બધા. બરાબર? ચાલો થઈ ગયું. શું આવશે અહીંયા? બેટરી આવશે. હાલો તાર જ છે, જોડી દેવાનો. આ પ્લસ છેડો અને આ માઇનસ છેડો. તો પ્લસ છેડો હશે એટલે આ બધાને પ્લસ વિદ્યુત ભાર મળશે. આ બધાને પ્લસ વિદ્યુત ભાર મળશે. આ બધાને પ્લસ મળશે. આ ઋણ છેડો છે, આ તો આ બધાને ઋણ વિદ્યુત ભાર મળશે. આ બધાને ઋણ વિદ્યુત ભાર, આ બધાને ઋણ વિદ્યુત ભાર. ભાઈ ખરેખર મેં તમને હમણાં આગળ દર્શાવ્યું તો ખબર ને? અર્થિંગ કરી દો બે બાજુ એટલે અહીંયા અંદર ધન બચે અને આ બાજુ અંદર ઋણ બચે. એવું તમે અહીંયા દર્શાવવું હોય તો દર્શાવી શકો. આગળ મેં શ્રેણી જોડાણમાં પણ દર્શાવ્યું નથી, પણ તમારે દર્શાવવું હોય તો દર્શાવી શકો આ રીતે. ધન 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 ધન, ઋણ 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 ઋણ. જેટલો ધન હોય એટલો ઋણ. બરાબર ને? આગળ શ્રેણી જોડાણમાં મેં નથી દર્શાવ્યું. અંદર આવી રીતે પ્લેટની અંદર ખાલી ઉપર જ દર્શાવ્યું હતું. તમે કરી લેજો જરાક. હો પુની નો જતા કરી નાખો, પછી આ કરજો. હાલો હવે તો અહીંયા આ કોમન બિંદુ છે અને આ કોમન બિંદુ. જો બધી ધન પ્લેટ એક કોમન બિંદુ, બધી ઋણ પ્લેટ બીજા કોમન બિંદુ. તો આ થઈ ગયું સમાંતર જોડાણ. હવે આની અંદર જેટલો વોલ્ટેજ, આ પેલું કેપેસિટર અહીંયા આપણે C1 કહીએ, આનું કેપેસિટન્સ આપણે C2 કહીએ, અને ત્રીજું જે કેપેસિટર છે એનું કેપેસિટન્સ આપણે C3 કહીએ. તો પહેલા કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય? તો કે ભાઈ V જેટલો. બીજું કેપેસિટર છે એની બે પ્લેટ વચ્ચે V જેટલો. ત્રીજું કેપેસિટર એની બે પ્લેટ વચ્ચે V જેટલો. તો ભાઈ અહીંયા V સમાન છે. અહીંયા V સમાન છે. શ્રેણી જોડાણમાં શું સમાન હતું? Q સમાન હતો. અહીંયા કોણ સમાન થઈ ગયું? V. કારણ કે જેટલો વોલ્ટેજ આને મળ્યો છે બે પ્લેટ વચ્ચે, એટલો આ બે પ્લેટ વચ્ચે, એટલો આ બે પ્લેટ વચ્ચે. સમજ પડી? તો V સમાન છે. V સમાન છે. કેપેસિટન્સ જુદા જુદા છે એના. તો અહીંયા જુઓ C બરાબર Q બાય V. હવે V તો સમાન છે એટલે આને ભૂલી જાઓ. તો C અને Q, જો ભાઈ C બદલાશે તો Q પણ બદલાશે. તો આના ઉપર વિદ્યુત ભાર અલગ અલગ હશે એટલે અહીંયા Q Q Q લખે ને. આ પહેલી પ્લેટ છે, પહેલું કેપેસિટર છે તો Q1 Q1, બીજું કેપેસિટર છે તો Q2 Q2, ત્રીજું છે તો Q3 Q3. જો હવે લખાઈ જશે, ભૂલ ન કરતા હો. એટલે મેં લખ્યું. અહીંયા વિદ્યુત ભાર સમાન નથી. જુઓ Q1 Q1, Q2 Q2, Q3 Q3. અહીંયા જેટલો ધન એટલે અહીંયા ઋણ, ધન એટલો ઋણ, ધન એટલો ઋણ. અહીંયા સમાન શું છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. રેડી? તો અહીંયા આપણે લખી દઈએ. ચાલો કે અહીં દરેક કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન છે. જે કેટલો છે? V જેટલો છે. કારણ કે અહીંયા V વોલ્ટની બેટરી જોડેલી છે. તો બધી કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો મળે? V જેટલો મળે. ઓકે. તો અલગ શું છે? તો કે વિદ્યુત ભાર. તો આપણે સૂત્ર લખી શકીએ. હવે દરેક પ્લેટ પરનો વિદ્યુત ભાર. ચાલો દરેક પ્લેટ પરનો વિદ્યુત ભાર લખો. ચાલો કયું સૂત્ર? C બરાબર Q બાય V. Q ને કરતા બનાવો. પહેલી પ્લેટ ઉપર Q1 તો કેપેસિટન્સ C1 અને V તો સમાન છે. Q2 કેપેસિટન્સ C2, V તો સમાન છે. Q3 કેપેસિટન્સ C3, V તો સમાન છે. હાલો ભાઈ જાગજો. Q બરાબર CV, V તો સમાન છે. તો Q1 એટલે C1V, Q2 એટલે C2V, Q3 એટલે C3V. સમજ પડી ને? ચાલો હવે અહીંયા તો આપણે V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3 નહીં કરી શકીએ, પણ અહીંયા બેટરીમાંથી જેટલો વિદ્યુત ભાર મળે છે એમાંનો Q1 અહીંયા જતો રહ્યો, Q2 અહીંયા જતો રહ્યો અને Q3 અહીંયા જતો રહ્યો. કુલ વિદ્યુત ભાર અહીંયાથી ધારી લો કે Q નીકળે, કેમ કે પ્રવાહ તો વહેતો હશે ને. તો Q વિદ્યુત ભાર નીકળે, એમાંનો Q1 અહીંયા, Q2 અહીંયા અને Q3 અહીંયા. તો શું લખાય? હવે જો બેટરીમાંથી મળતો વિદ્યુત ભાર કેટલો હોય ભાઈ? Q હોય તો વિદ્યુત ભારના સંરક્ષણ પ્રમાણે શું કહેશે? વિદ્યુત ભારનું સંરક્ષણ
તો નીકળો Q જેટલો અને ડિસ્ટ્રીબ્યુટ થયો Q1 Q2 ને Q3 તો સરવાળો Q1 પ્લસ Q2 પ્લસ Q3 જો ભૂલ નહીં કરતા હો ભાઈ કુલ વિદ્યુતભાર એટલે Q1 પ્લસ Q2 પ્લસ Q3 અહીંયા મેં પ્લેટ ઉપર Q1 લીધો પણ ખરેખર આપણે કેપેસિટર પરનો વિદ્યુતભાર કહીએ છીએ અહીંયા એમ કહું પહેલા કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો પહેલા કેપેસિટર ઉપર વિદ્યુતભાર કેટલો તો Q1 બીજા કેપેસિટર ઉપર તો કે Q2 અને ત્રીજા ઉપર તો કે Q3 તો અહીંયા કિંમતો મુકાઈ તો જુઓ મૂકી દો Q બરાબર Q1 ની જગ્યાએ મૂકો હાલો C1V C2V થઈ ગયું V કોમન નીકળે ભાઈ અને કોમન નીકળીને છેદમાં આવી જાય ડાયરેક્ટ હો V કોમન અને કોમન નીકળીને છેદમાં તો Q/V બરાબર C1 પ્લસ C2 પ્લસ C3 ચાલો તો ભાઈ આના સમીકરણ 1 કહી દઈએ ઓકે ડન હવે આ ત્રણેય કેપેસિટરોની જગ્યાએ એક એવું કેપેસિટર મૂકીએ કે જેના ઉપરનો વિદ્યુતભાર Q હોય અને વોલ્ટેજ કેટલો મળશે અને V જેટલો કેમ કે આ ત્રણેયની જગ્યાએ એક જ પ્લેટ મૂક્યા આવી રીતે તો શું થાય વોલ્ટેજ કેટલો V જેટલો અને એના ઉપર વિદ્યુતભાર કેટલો જેટલો બેટરીમાં જ નીકળે બધો કેપેસિટરની પ્લેટ ઉપર અહીંયા પ્લસ Q અહીંયા માઈનસ Q સમજે ને બે પ્લેટ આમ છે મારા હાથ તો અહીંયા પ્લસ Q અહીંયા માઈનસ Q અને વોલ્ટેજ કેટલો બેટરીના વોલ્ટેજ જેટલો સિમ્પલ તો અહીંયા આપણે લખી શકીએ કે હવે જો આપેલ જોડાણનો અથવા આપેલ જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું હોય CP P ફોર પેરેલલ સમાંતર એટલે પેરેલલ CP હોય તો શું લખાય વિચારો તો CP બરાબર Q/V લખાય C બરાબર Q/V મુજબ CP બરાબર Q/V તો આ થઈ ગયું સમીકરણ નંબર 2 રેડી આમ જુઓ તો સરખું કઈ લાગે છે બરાબર ચાલો લખો પછી આગળ વધીએ हेलो આગળ વધીએ આ સૂત્ર ભૂલી નહીં જતા હો આનું કામ આપણને પડવાનું આપણે એક લખી લઈએ ખાલી Q1 બરાબર C1 આનું કામ પડશે ઓલા ચાર મુદ્દા હું છેલ્લે કહું છું ને એમાં એક મુદ્દો આવશે એટલે લખી લીધો ચાલો હવે જુઓ શું છે તો જુઓ તો આ બંને સમાન તો સમીકરણ 1 અને 2 પરથી क्या लिख सकेंगे हम तो लिख सकेंगे CP इज इक्वल टू C1 प्लस C2 प्लस C3 सीधो सरवाळो स्वाहा आपनो जवाब धर लो के n कैपेसिटर होय तो जो n कैपेसिटरों केवुं जोडाण समांतर जोडाण होय तो समतुल्य कैपेसिटेंस ने આપણે CP કહીએ P ફોર પેરેલલ તો C1 પ્લસ C2 પ્લસ અપ ટુ ક્યાં સુધી Cn સુધી જવાનું ભાઈ આ જવાબ છે રેડી તો ચાર મુદ્દા શું થશે ચાલો તો જરા લખો તો ચાર મુદ્દા તો પહેલો મુદ્દો અહીંયા ઉપર લખેલો તો આપણે અહીંયા કાઢી નાખો કે દરેક જે કેપેસિટર છે એ કેપેસિટરના બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન એક સમાન હોય V જેટલું આ પહેલો મુદ્દો દરેક કેપેસિટર છે એની બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે પોટેન્શિયલ ડ્રોપ જે છે ને એ V જેટલો જ હોય બેટરીના વોલ્ટેજ જેટલો જ હોય આ પહેલો મુદ્દો બીજો મુદ્દો કયો આ કેમ કે દરેક પ્લેટ ઉપર વોલ્ટેજ ડ્રોપ સરખો છે વોલ્ટેજ ડ્રોપ સરખો તો Q પ્રોપોર્શનલ ટુ C એટલે જ્યારે પેરેલલ જોડાણ કર્યું હશે સમાંતર જોડાણ ત્યારે જેનું કેપેસિટન્સ વધારે હશે એના ઉપર વિદ્યુતભાર વધારે હશે અને જેનું કેપેસિટન્સ ઓછું હશે એના ઉપર વિદ્યુતભાર ઓછો હશે આ બીજો મુદ્દો પહેલો કયો દરેક પ્લેટ છે દરેક કેપેસિટર છે એની બે પ્લેટ વચ્ચેનો PD કેટલો હોય V જેટલો બેટરીના વોલ્ટેજ જેટલો નંબર 1 નંબર 2 V દરેક ઉપર સમાન તો Q પ્રોપોર્શનલ ટુ C C વધારે Q વધારે C ઓછું Q ઓછું આ બીજો મુદ્દો લખાઈ જાય ત્રીજો અને ચોથો મુદ્દો આના ઉપરથી કે ભાઈ કેપેસિટરોનું સમાંતર જોડાણ કરો ત્યારે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું હોય તો કે દરેક કેપેસિટન્સ છે એના સીધા સરવાળા જેટલું જ હોય એ લખીએ અહીં કેપેસિટરોના સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ CP કેપેસિટરોના સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ CP એ દરેક કેપેસિટરના
કેપેસિટન્સ દરેક કેપેસિટરના કેપેસિટન્સના સરવાળા બરાબર અથવા સરવાળા જેટલું હોય છે. કેપેસિટર અને કેપેસિટન્સ અલગ છે ને, કીધું છે તમને, ભૂલી નહીં જતા. તો કેપેસિટરોના સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ Cp એ કેટલું હોય? તો કે દરેક કેપેસિટરનું જે કેપેસિટન્સ છે એના સીધા સરવાળા જેટલું હોય. અને બીજું શું લખાય કે અહીંયા આ સમતુલ્ય કેપેસિટન્સ છે, સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ, એનું મૂલ્ય એ આમાંનું કોઈ પણ કેપેસિટન્સ છે એના મોટામાં મોટા મૂલ્ય કરતાં પણ મોટું છે, કારણ કે સીધો સરવાળો છે. આ 1 ફેરાડનું હોય, આ 2 નું હોય, ત્રીજું છે 3 નું હોય, તો ટોટલ સમતુલ્ય 6 નું થઈ જાય. અને મોટામાં મોટા મૂલ્યનું કેપેસિટર હોય, હે ને, મોટામાં મોટા મૂલ્યનું કેપેસિટન્સ હોય એના કરતાં પણ આ Cp નું મૂલ્ય મોટું મળે. તો એ લખી શકાય તથા Cp એટલે કે સમાંતર જોડાણના સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય એ જોડાણના મોટામાં મોટા બડે ભાઈ મોટામાં મોટા કેપેસિટન્સના મૂલ્ય કરતા પણ વધારે હોય છે. બરાબર ને? Cp નું મૂલ્ય મોટામાં મોટા કેપેસિટન્સના મૂલ્ય કરતા પણ વધારે હોય છે. તો પહેલો મુદ્દો V વાળો, બીજો મુદ્દો આ, ત્રીજો આ અને ચોથો આ થઈ ગયો. બરાબર? ક્લિયર? ચાલો, તો અહીંયા થિયરી પૂરી થઈ. આ કોના જેવું સૂત્ર છે? અવરોધોના શ્રેણી જોડાણ જેવું. અવરોધોનું શ્રેણી જોડાણ કેવું હતું જુઓ તો, R1 + R2 + up to અહીંયા આપણે લખીએ તો Rn, હે ને, એટલે અવરોધોનું શ્રેણી જોડાણ. તો અહીંયા કેપેસિટરોનું સમાંતર જોડાણ પાછું ક્રોસ થઈ ગયું. અવરોધોનું શ્રેણી જોડાણ અને કેપેસિટરોનું સમાંતર જોડાણ બંને સરખા જેવા છે, એટલે ક્રોસમાં છે. બરાબર? એકનું શ્રેણી તો બીજાનું સમાંતર, અને એકનું સમાંતર તો બીજાનું શ્રેણી. તો બંને જે ઇક્વેશન આપણે તારવા છે, થિયરીઓ ભણ્યા છે, વ્યવસ્થિત યાદ રાખજો. મિશ્ર પ્રકારનું જોડાણ કરાવતો નથી, બરાબર, પણ જ્યારે દાખલાઓ આવશે ત્યારે મિશ્ર પ્રકારનું જોડાણ જ તમારી પાસે હશે. શ્રેણી જોડાણ હશે અને સમાંતર જોડાણ પણ હશે, એને સોલ્વ કરવાનું જેવી રીતે અવરોધો માટે કર્યું છે એવું જ ભાઈ. બરાબર? પણ આ કન્સેપ્ટ ન ભૂલાઈ જાય. બરાબર? આ તમને યાદ રહેવું જોઈએ કે ભાઈ સમાંતર જોડાણ છે તો V સરખો હોય, તો જેનું કેપેસિટન્સ વધારે એના ઉપર વિદ્યુતભાર વધારે હોય, અથવા જેના ઉપર વિદ્યુતભાર વધારે હશે એનું કેપેસિટન્સ વધારે હશે. અને શ્રેણી જોડાણ લીધું, એમાં શું કીધું શ્રેણી જોડાણમાં? તો શ્રેણી જોડાણમાં આપણે એવું કીધું કે ત્યાં Q સમાન છે. તો Q સમાન છે તો આપણે V1 લીધો, V1 બરાબર Q/C1, તો ત્યાં ઉલટું છે. બરાબર? V અને C વચ્ચેનો સંબંધ ઉલટો છે. વ્યવસ્થિત બધું સમજવાનું. બરાબર? એટલે પ્રેક્ટિસ કરશો એટલે ખ્યાલ આવી જશે. એટલે બંને થિયરી કમ્પ્લીટ વ્યવસ્થિત તૈયાર કરજો. રેડી? ચાલો, આને લખી લો, પછી આપણે આગળ જઈએ. ઓકે, ચાલો મિત્રો, ત્યાર પછીના નેક્સ્ટ ટોપિક તરફ આગળ જઈએ. તો એનું નામ છે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. હવે મેં તમને વાત કરેલી કે કેપેસિટરનો ઉપયોગ છે એ જુદી જુદી જગ્યાએ કરવામાં આવે છે. બરાબર? એની અંદર વિદ્યુતભારનો સંગ્રહ કરવામાં, એ તો મેં તમને સમજાવ્યું કે કઈ રીતે એની પ્લેટ ઉપર વિદ્યુતભાર જમા કરી શકાય, ચાર્જિંગની પ્રોસેસ અથવા પ્રેરણની પ્રોસેસ જે કીધી મેં તમને. બરાબર? એની અંદર ઉર્જાનો પણ સંગ્રહ કરી શકાય. ઉર્જાનો સંગ્રહ કરવા માટે કેપેસિટરનો ઉપયોગ થાય, ફિલ્ટર પરિપથો તરીકેનો ઉપયોગ થાય. બરાબર? એ સિવાય જે એસી સર્કિટો છે, એસી પરિપથો છે, એની અંદર પણ એનો ઉપયોગ થાય. તો આ બધા જ એના ઉપયોગો મેં તમને કીધેલા. તો અહીંયા આપણે ભણવાનું છે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર કઈ રીતે તારવી શકાય, એ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે કેટલી ઉર્જા સંગ્રહ પામેલી હોય. બરાબર? એ આપણે શીખવાનું છે. તો સૌપ્રથમ આપણે અહીંયા લખીએ કે ભાઈ કેપેસિટરનો ઉપયોગ ઉર્જાના સંગ્રહ માટે થાય. બરાબર? હવે આ ઉર્જાનો સંગ્રહ કઈ રીતે થાય? તો મિત્રો, કેપેસિટરને આપણે સૌપ્રથમ એવું વિચારીએ કે કેપેસિટરને ચાર્જિંગ કઈ રીતે કરી શકાય? તો બાય મીન્સ ઓફ બેટરી, ટૂંકમાં બેટરીની મદદથી કેપેસિટરને ચાર્જ કરી શકાય. તો એ કેપેસિટરને ચાર્જ કરવા માટે આપણે કંઈક કાર્ય કરવું પડે. આપણે બેટરી લગાવી તો એ બેટરી વડે કંઈક કાર્ય કરવું પડતું હશે ને? કેપેસિટરને ચાર્જ કરવા માટે જે પણ કંઈ કાર્ય કરવું પડે છે એ કાર્ય એ કેપેસિટરમાં એક ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ થાય છે, જેને કહેવામાં આવે છે કેપેસિટરની અંદર રહેલી વિદ્યુત સ્થિતિ ઉર્જા. કેમ કે જે પણ આપણે પદાર્થ ઉપર કાર્ય કરીએ એ કાર્ય ક્યાં તો પદાર્થની સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે, ક્યાં તો એની ગતિ ઉર્જાના સ્વરૂપમાં એને મળે. ખ્યાલ આવે છે ને? પદાર્થ ઉપર જે પણ કાર્ય કરીએ એ ક્યાં તો એની સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે, કેમ કે સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થાય, ક્યાં તો એને ગતિ ઉર્જાના સ્વરૂપમાં મળે. તો અહીંયા આપણે કેપેસિટરને ચાર્જ કરીશું એ
એ કેપેસિટરની સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામશે. ટૂંકમાં એના જે ચાર્જિંગ કરવા માટે જે કાર્ય કરવું પડે છે એ કાર્ય એ કેપેસિટરની સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામશે અને એને જ આપણે કહીશું કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. સમજ આવે છે? બરાબર. તો અહીંયા હું એ લખી દઉં છું કે કેપેસિટરને બહારથી ચાર્જ કરવા તેના પર કાર્ય કરવું પડે. ટૂંકમાં એને ધન અને ઋણ વિદ્યુત ભારો આપવા છે પ્લેટ ઉપર, તો આપણે કાર્ય કરવું પડે. અને આ કાર્ય કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે છે. રેડી? તો આ ઉર્જા કઈ રીતે ગણી શકાય એ આપણે સમજવાનું છે. તો આપણે ધારી લઈએ કે ધારો કે કોઈ કેપેસિટર છે, એ કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું છે? C જેટલું છે. તો આપણે કેપેસિટર લીધું છે એની અહીંયા બે પ્લેટ લઉં છું. અહીંયા આ એક પ્લેટ છે, વ્યવસ્થિત સમજજો, અને અહીંયા એ કેપેસિટરની હું બીજી પ્લેટ લઉં છું. બરાબર? તો આ બે પ્લેટ થઈ ગઈ. હવે શરૂઆતમાં આ બંને પ્લેટો કેવી છે? તટસ્થ હશે. વ્યવસ્થિત સમજજો, ખૂબ અગત્યનો કન્સેપ્ટ છે. કેપેસિટરની આ બે પ્લેટ લીધી, શરૂઆતમાં બંને પ્લેટ કેવી છે ભાઈ? તટસ્થ હશે. થોડીક વ્યવસ્થિત બનાવજો પ્લેટને. કેપેસિટરના બંને પ્લેટો શરૂઆતમાં કેવી છે? તટસ્થ હશે. એટલે આના ઉપર પણ કોઈ વીજભાર નથી, આના ઉપર પણ કોઈ વીજભાર નથી. હવે પ્લેટ 2 ઉપરથી પ્લેટ 1 ઉપર આપણે ધન વીજભાર લઈ જવો છે. શું કરવું છે? પ્લેટ 2 ઉપરથી પ્લેટ 1 ઉપર ધન વીજભાર લઈ જવો છે. તો ધીમે ધીમે આ પ્લેટ 2 ઉપરથી અહીંયા પ્લેટ 1 ઉપર ધન વીજભાર લાવીએ તો આના ઉપર છે વીજભાર જમા થતો જાય. ધારો લો કે આપણે એને કહીએ પ્લસ Q ડેશ, તો આના ઉપર કેટલો બચે? માઇનસ Q ડેશ. કેમ કે જેટલો હું ધન વીજભાર કાઢી લઉં એટલો અહીંયા ઋણ ખુલ્લો થાય. રેડી? તો અહીંયા ધન વીજભાર છે. ઓકે, ઓલરેડી આના ઉપર ધન વીજભાર આવી ગયો અને આના ઉપર ઋણ વીજભાર ખુલ્લો થઈ ગયો. ફરીથી રિપીટ કરું છું. શરૂઆતમાં બંને પ્લેટો કેવી હતી? આવી રીતે તટસ્થ હતી. પ્લેટ 2 ઉપરથી ધન વીજભાર છે એ 1 ઉપર લઈ જવો છે. સમજ પડી? તો ધીમે ધીમે તમારે dq વિદ્યુતભાર લઈ જવો પડશે, અથવા dq ડેશ ધીમે ધીમે ધન વિદ્યુતભાર અહીંયાથી અહીંયા લઈ જાઓ તો શું થાય? અહીંયા ધન વીજભાર જમા થતો જાય. તો એક સમય એવો આવે કે ત્યારે અહીંયા Q ડેશ જેટલો વિદ્યુતભાર જમા થઈ ગયો છે. dq ડેશ આ સૂક્ષ્મ વિદ્યુતભાર તમે અહીંયા પ્લેટ 2 થી પ્લેટ 1 ઉપર લઈ જાઓ તો એક સમયે અહીંયા Q ડેશ જેટલો વિદ્યુતભાર જમા થઈ ગયો છે, ધન વિદ્યુતભાર પ્લેટ 1 ઉપર. તો સામા છેડે કેટલો હોય? માઇનસ Q ડેશ જેટલો ઋણ વીજભાર ખુલ્લો થાય. સમજ પડી? રેડી? હવે જોજો, હવે અહીંયા એટલો પૂરતો ધન વીજભાર જમા થઈ ગયો છે અને એ સમયે હવે એક સૂક્ષ્મ વિદ્યુતભાર અહીંયાથી લઈએ કેટલો? dq જેટલો. કેટલો? dq ડેશ જેટલો ધન વીજભાર ધારી લો કે તમે લઈ જાઓ છો એક dq ડેશ જેટલો. હવે સૂક્ષ્મ વિદ્યુતભાર લઈ જવા માંગો છો તો અહીંયા છે એ આ જે ધન વીજભાર છે આના ઉપર અપાકર્ષી બળ લગાડશે, અથવા એવું કહેવાય કે આ બે પ્લેટ વચ્ચે હવે કંઈક વિદ્યુત સ્થિતિમાન હશે. કેમ કે આપણે સૂત્ર લીધું છે Q by V. સમજ આવે છે કે નહીં? તો આ સંજોગોમાં આ બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય એ પહેલા હું લખી દઉં. ચાલો, તો અહીં આપણે લખીએ કે શરૂઆતમાં કેપેસિટરની બંને પ્લેટો કેવી છે? તટસ્થ હશે, જે મેં તમને થિયરી કીધી લખું છું અહીંયા. હવે પ્લેટ 2 પરથી પ્લેટ 1 પર સૂક્ષ્મ વિદ્યુતભાર કેટલો? dq ડેશ ને ધીમે ધીમે લઈ જવામાં આવે છે. આ તો સમજ પડે ને? પ્લેટ 2 ઉપરથી પ્લેટ 1 ઉપર સૂક્ષ્મ વિદ્યુતભાર dq ડેશ ને તમે ધીમે ધીમે લઈ જાઓ તો સમયની કોઈ એક ક્ષણે પ્લેટ 1 પરનો વિદ્યુતભાર પ્લસ Q ડેશ તથા પ્લેટ 1 પરનો વિદ્યુતભાર પ્લસ Q ડેશ અને પ્લેટ 2 પરનો વિદ્યુતભાર
કેટલો થાય -q ડેશ છે કોઈ સમયની કોઈ એક ક્ષણે કેટલો પ્લેટ એક પરનો +q ડેશ અને બીજી પરનો -q ડેશ થાય તો આ વખતે બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો લખાય v ડેશ બરાબર q ડેશ બાય c લખાય જુઓ તો કયું સૂત્ર c બરાબર q બાય v એના ઉપરથી અહીંયા સ્થિતિમાન આપણે v ડેશ લખવું પડે કારણ કે અહીંયા q ડેશ અને -q ડેશ વિદ્યુતભાર છે તો સ્થિતિમાનને આપણે v ડેશ કહીએ તો v ડેશ બરાબર q ડેશ કેમ કે પ્લેટ ઉપરનો વિદ્યુતભારનું મૂલ્ય કેટલું છે q ડેશ જેને આપણે કેપેસિટર પરનો વિદ્યુતભાર કહીએ તો q ડેશ બાય c v ને કરતા બનાવો q બાય c મુજબ q ડેશ બાય c કેપેસિટન્સ મે ઓલરેડી c કીધેલું છે તો આ વસ્તુ સમજ પડી ઓકે હવે કોઈ એક વધારાનો આ dq ડેશ વિદ્યુતભાર હજુ એક ધન વિદ્યુતભાર આમાંથી કાઢીને લઈ જઈએ તો અહીંયા કેટલો થઈ જાય અહીંયાથી એક dq ડેશ કાઢી લીધો આ તો માઈનસ અહીંયા dq ડેશ કરવો પડે ને કે ન કરવો પડે પહેલા આટલું હતું આવી રીતે હતું એકના ઉપર ધન એકના ઉપર એટલો જ ઋણ હવે અહીંયાથી હું dq ડેશ કાઢી લઉં હજુ એક સૂક્ષ્મ વિદ્યુતભાર નાનકડો કાઢી લઉં બરાબર છે અને એને અહીંયા ઋણથી ધન પ્લેટ એટલે 2 થી 1 પ્લેટ તરફ લઈ જાવ આ ધન વિદ્યુતભારને એટલે પ્લસ લખું છું તો અહીંયા એટલો માઈનસ થઈ જાય કે ન થઈ જાય થઈ જાય ને પણ હવે આ વિદ્યુતભારને લાવવા માટે મારે કંઈક કાર્ય કરવું પડશે કેમ કારણ કે આ બે પ્લેટો વચ્ચે કંઈક સ્થિતિમાન છે અને તમે બીજા શબ્દોમાં એવું પણ વિચારી શકો આ પણ ધન અને આ પ્લેટ પણ ધન તો હવે અહીંયાનો જે ધન વીજભાર છે પ્લેટ પરનો આના ઉપર અપાકર્ષી બળ લગાવશે તો અપાકર્ષી બળની વિરુદ્ધમાં મારે કાર્ય કરીને લાવવો પડશે સમજ પડી અથવા આ બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ કારણથી મારે આ વિદ્યુતભારને પ્લેટ 2 પરથી પ્લેટ 1 પર લઈ જવા માટે કાર્ય કરવું પડે કેટલું કાર્ય W બરાબર Q into V આવું સૂત્ર આવડે છે કે નથી આવડતું જેને તમે ઉર્જાના સ્વરૂપે લ્યો છો પણ એ તો કાર્ય છે ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે એવું કહીએ એટલે અત્યારે કાર્ય આ સૂત્રથી જપાય આ તમે જાણો છો યાદ છે ને એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે એ બિંદુ પાસેનું સ્થિતિમાન તો W બરાબર Q into V આ સૂત્ર આપણે ભણ્યા છીએ રેડી તો બે પ્લેટ છે એમના વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે V ડેશ અને તમારે લઈ કેટલો જવાનો છે વિદ્યુતભાર તો એ વિદ્યુતભાર dq ડેશ તો અહીંયા dq ડેશ લખવો પડે તો કાર્ય dw થાય કારણ કે વિદ્યુતભાર સૂક્ષ્મ તો કાર્ય પણ સૂક્ષ્મ સિમ્પલ ખબર પડી ને W બરાબર Q બાય V સ્થિતિમાનનો તફાવત કેટલો તો કે V ડેશ વિદ્યુતભાર કેટલો લઈ જવાનો છે જેને લાવવાનો એ વિદ્યુતભાર અહીંયા લખવો પડે તો q ની જગ્યાએ dq ડેશ તો અહીંયા dq ડેશ તો કાર્ય કેટલું સૂક્ષ્મ સમજ પડી તો એ બાબત હું તમને સમજાવું છું તો અહીંયા જો લખું કે ભાઈ હવે આ ક્ષણે કઈ ક્ષણે કે જ્યારે બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આટલો છે આ ક્ષણે હજુ વધારાનો પ્લસ dq ડેશ સૂક્ષ્મ વિદ્યુતભાર પ્લેટ 2 થી પ્લેટ 1 પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય અને એ કાર્ય dw લખાય શું લખાય dq ડેશ into v ભાઈ ડોટ ગુણાકાર ને થયો બંને અલગ વસ્તુ છે ખાલી સમજાવ્યું તમને w બરાબર q into v પરથી જે આપણે ઓલરેડી ભણ્યા છીએ dw બરાબર dq ડેશ q એટલે dq ડેશ એને લઈ જવાનો છે અને v એટલે v ડેશ તો આટલું કાર્ય કરવું પડે પણ આપણે કેપેસિટરની પ્લેટ પર વિદ્યુતભાર જમા કેટલો કરવો છે ખબર ભાઈ કેપેસિટરની પ્લેટ પર જે વિદ્યુતભાર જમા કરવો છે ને અહીંયા લખીએ પ્લેટ 1 અને આ પ્લેટ 2 અથવા 1 2 લખો તો એ વાંધો નથી કેપેસિટરની પ્લેટ પર અહીંયા ધન વિદ્યુતભાર અને અહીંયા ઋણ વિદ્યુતભાર અહીંયા પ્લસ q ને અહીંયા -q કરવો ટૂંકમાં શરૂઆતમાં તો 0 હતો જ્યારે બંને પ્લેટો લીધી ત્યારે તટસ્થ લીધી હતી ને અહીંયા મેં લીધું છે બંને પ્લેટો તટસ્થ હશે તો શરૂઆતમાં 0 હતો ત્યાંથી વધારીને કેટલો કરવાનો કેપેસિટર પરનો વિદ્યુતભાર q તો આપણે સંકલન 0 થી q માં કરવું પડે સમજ પડી શરૂઆતમાં તટસ્થ હતી તો 0 અને વધારીને કેટલો કરવો છે પ્લેટ પરનો વિદ્યુતભાર q જેટલો તમે થોડુંક સ્કેલથી પેરેલલ બનાવજો ભાઈ સમજ પડી ને તો વધારીને q જેટલો કરવો હોય તો 0 થી q જેટલું સંકલન લેવું પડે એટલે વિદ્યુતભારની લિમિટ આપણને મળી ગઈ છે 0 થી q જેટલી તો અહીંયા લખું કે આથી કેપેસિટરની પ્લેટ પર q જેટલો વિદ્યુતભાર જમા કરવા માટે કરવું પડતું કુલ કાર્ય
तो ये कुल कार्य આપણે ગણીએ પણ એ પહેલા તમે કોપી કરી લો ચાલો સ્પીડ કરજો ભાઈ ચાલો ઓકે તો અહીંયા જ આપણે આગળ વધીએ જોઈ લો ચાલો તો કુલ કાર્ય કેટલું તો કુલ કાર્ય એટલે w બરાબર ઇન્ટિગ્રેશન dw આ જે dw મળ્યું એનું ઇન્ટિગ્રેશન મળો એટલે ઇન્ટિગ્રેશન કરો એટલે કુલ કાર્ય મળી જાય તો ઇન્ટિગ્રેશન માં dq ડેશ * v ડેશ dq ડેશ * v ડેશ ની કિંમત આ રહી મૂકી દો तो आने थोड़ું अलगથી લખું છું v ડેશ પહેલા લખું છું અને dq ડેશ પછી લખું કાઈ ફરક છે નથી બરાબર અને લિમિટ ક્યાં આવશે 0 થી q મેં કીધું કેપેસિટરની પ્લેટ પર q જેટલો વિદ્યુતભાર લઈ જવો છો પણ શરૂઆત ક્યાંથી કરી હતી તમે 0 હતો પ્લેટ તટસ્થ હતી 0 થી શરૂ કરીને q જેટલો વિદ્યુતભાર લઈ જા એટલે અહીંયા ધન વીજભાર આવી ગયો અને અહીંયા બધી પ્લેટ ઉપર ઋણ વીજભાર આવી ગયો બરાબર તો આ થઈ ગયું તો અહીંયા लिमिट थी गई 0 थी मांडीने q थोड़ा व्यवस्थित लखजो बराबर तो आ w बराबर अहींया इंटीग्रेशन 0 थी q v डैश ની કિંમત મૂકી દો ચાલો v ડેશ ની કેટલી છે q ડેશ બાય c અને અહીંયા dq ડેશ ઓકે ડન ચાલો હવે નીચેનું કાઢી નાખું છું હવે જરૂર નથી એની તો હવે શું થશે તો હવે કંઈ નહીં થાય बस इंटीग्रेशन कर दो जवाब आ गयो वार्ता पूरी समझवानो तो ये समझ लीधु 1/c अचल इंटीग्रेशन में शू थाय q डैश नो स्क्वेर बाय 2 थाय जुओ तो q डैश नो स्क्वेर बाय 2 लिमिट 0 थी मांडीने q समझ पड़ी ने 1/c अचल निकली जाय बार q ની 1 घात घातना 1 નો વધારો બદલી ઘાત છેદમાં q डैश નો स्क्वेर बाय 2 लिमिट 0 થી q तो અહીંયા તમને w નો જવાબ મળી ગયો અહીંયા જો q ની જગ્યાએ q મૂકો ને q ડેશ ની જગ્યાએ q મૂકો અને q ડેશ ની જગ્યાએ 0 0 નો તો મતલબ નથી તો q સ્ક્વેર બાય 2c મળી ગયું શું મળી ગયું q સ્ક્વેર બાય 2c જો q ડેશ ની જગ્યાએ q મૂકો q સ્ક્વેર બાય 2c થઈ ગયું અને 0 મૂકવાનો કોઈ મતલબ નથી તો આ તમારું થઈ ગયું કાર્ય બરાબર તો અહીંયા લખી શકીએ કે આ કાર્ય કેપેસિટરમાં विद्युत ऊर्जा स्वरूपे संग्रह पामे छे એટલે u લખી શકાય એટલે થઈ ગયું q² બાય 2c સ્થિતિ ઊર્જાને u લખીએ છીએ ને આપણે આ કાર્ય કેપેસિટરમાં વિદ્યુત ઊર્જા રૂપે અથવા વિદ્યુત સ્થિતિ ઊર્જા રૂપે એવું પણ લખી શકાય ચાલો લખી દેજો વ્યવસ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જા રૂપે अथवा विद्युत स्थिति ऊर्जा स्वरूपे संग्रह पामे छे q² बाय 2c आ सूत्र खूब ज अगत्यनुं छे खूब 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 अगत्यनुं बराबर बीजું सूत्र આગળ તમે જાણો છો q बराबर cv શું જાણો છો q बराबर cv તો ચાલો અહીંયા લખો આ એક ફોર્મ્યુલા થયું બરાબર હવે આની અંદર q बराबर cv લખો ચાલો તો q बराबर cv એટલે કે q² એટલે c² v² ડિવાઇડેડ બાય 2c એક એક c કેન્સલ તો હાફ cv² થઈ ગયું તો આ બીજું સૂત્ર થઈ ગયું आ पण खूब अगत्यनुं बराबर जुदा जुदा फॉर्मेट थई गया पछी c नी जग्याए अथवा तेम आमा c नी जग्याए q बाय v मूको आमा तो u बराबर हाफ c नी जग्याए शुं मुकाय q बाय v मूको तो q बाय v अने अहींया v² समझ पड़ी तो एक एक v कैंसल थई गयो तो आ थई गयुं qv बाय 2 એટલે કે हाफ q * v व्यवस्थित लखी दઈએ 1/2 q * v तो आ तीजું सूत्र थई गयुं समझ पड़ी ने શું કર્યું q² બાય 2c એ તો ખબર પડી જ ગઈ તમને હવે q ની જગ્યાએ cv મૂકો તો c² v² થાય બાય 2c c કેન્સલ હાફ cv² આ બીજું સૂત્ર સ્થિતિ ઊર્જાનું અને અહીંયા 1/2 અને અહીંયા c છે ત્યાં q બાય v મુકાય તો q બાય v મૂકો અને એક એક v ઉડી જાય તો હાફ qv તમે જુઓ દરેકનો અલગ અલગ રિલેશન છે એકમાં q અને c છે ખાલી q અને c બીજામાં c અને v છે અને ત્રીજામાં q અને v જોડી બની qc ની cv ને qv ની ત્રણ જોડી બની ગઈ તો આનું પરફેક્ટ કોમ્બિનેશન થઈ ગયું બરાબર ચાલો આટલું લખો એટલે કોમન સૂત્ર લખીને આગળ વધીએ
ओके ચાલો તો સૂત્ર ખાસ યાદ રાખજો શું સૂત્ર તારવું છે કેપેસિટરની અંદર સંગ્રહિત વિદ્યુત સ્થિતિ ઊર્જાનું સૂત્ર આપણે જે તારવું હતું સંગ્રહિત ઊર્જા એ સૂત્ર આપણે તારવી દીધું માત્ર ને માત્ર કાર્ય ગણવાનું છે થોડો આગળનો કન્સેપ્ટ યાદ રાખો એટલે આવડી જાય તો સૂત્ર શું હતું ચાલો તો સૂત્ર હતું U = q²/2c અથવા હાફ cv² અથવા હાફ q * v એક સૂત્ર યાદ રાખો એની અંદર કિંમતો મૂકતા જાઓ કયું સૂત્ર યાદ રાખીને કિંમતો મૂકવાની છે q = cv સાદું સૂત્ર છે આપણું બરાબર ને તો ત્રણ સૂત્ર યાદ રહેશે તમને ખૂબ અગત્યના છે મિત્રો અને જો ભૂલી જશો તો કામ આગળ નહીં વધે હો q²/2c = હાફ cv² = હાફ q * v બરાબર છે ચાલો હવે અહીંયા તમે કેપેસિટરની બે પ્લેટ જુઓ અહીંયા ધન વીજભાર આવી ગયો અહીંયા ઋણ વીજભાર આવી ગયો તો અહીંયા વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર મળે ક્યાંથી ક્યાં મળે ધનથી ઋણ મળે કે ન મળે તો કેપેસિટરની બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં સમાન વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એવું કહેવાય અહીં કેપેસિટરની બંને પ્લેટો વચ્ચે સમાન વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એટલે ખરેખર આપણે જે આ કાર્ય કર્યું છે એ કાર્યના લીધે ઉર્જા સંગ્રહ થઈ એવું આપણે કીધું કે ભાઈ જે પણ કાર્ય કર્યું એ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે છે પણ ખરેખર એ કાર્યના ભોગે આ સમાન વિદ્યુત ક્ષેત્ર મળે છે એવું પણ કહી શકાય હે આ ઉર્જા સંગ્રહ પામે છે તો આ ઉર્જા ક્યાં સંગ્રહ પામેલી છે આ જે બે પ્લેટની વચ્ચે જે સમાન વિદ્યુત ક્ષેત્ર છે એમાં આ જે ઉર્જા સંગ્રહ પામેલી છે q²/2c કે વોટેવર જે સૂત્ર છે એ આ ઉર્જા ક્યાં સંગ્રહ પામેલી છે તો આ બે પ્લેટની વચ્ચે જે સમાન વિદ્યુત ક્ષેત્ર છે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર ઉર્જા સંગ્રહ પામેલી છે એટલે આપણે એવું કહી શકીએ કે ઉપરોક્ત ઉર્જા આ જે ઉર્જા છે એ કેપેસિટરની બંને પ્લેટ વચ્ચે આવેલા સમાન વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ પામેલી હશે આવી જ રીતે ચુંબકીય ક્ષેત્ર માટે પણ આપણને મળે પણ જ્યારે આપણે ચેપ્ટર ભણીશું ચુંબક વિશે ત્યારે જોઈશું સેમ આના જ જેવું કંઈક ઇક્વેશન તમને ચુંબકીય ક્ષેત્રમાં પણ મળે ટૂંકમાં ચુંબકીય ક્ષેત્ર હોય ને તો એની અંદર સંગ્રહિત ઉર્જા કેટલી હોય આ વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહિત ઉર્જા કહેવાય ખરેખર કેપેસિટરમાં કહેવાય પણ કેપેસિટરની અંદર વિદ્યુત ક્ષેત્ર છે ભાઈ તો એ વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહિત ઉર્જા કહેવાય પણ તમારે યાદ રાખવાનું કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાઓ ભૂલી નહીં જતા ચાલો તો આ ઇક્વેશન અગત્યનું છે રેડી હવે અહીંયા તમારું બોર્ડનું કામ પૂરું થઈ ગયું બરાબર કદાચ તમને ZEE કે નીટનો કન્સેપ્ટ પૂછાય તો હવે તમને એવું પૂછે કે ભાઈ કેપેસિટરો છે અને એનું શ્રેણી કે સમાંતર જોડાણ આપ્યું છે તો શ્રેણી કે સમાંતર જોડાણમાં ટોટલ ઉર્જા કેટલી કુલ સ્થિતિ ઉર્જા કેટલી તો આપણે અહીંયા પોઈન્ટ પાડીને લખીએ હવે અહીંયા બોર્ડ પૂરું ને અહીંયા ZEE કે નીટનો કન્સેપ્ટ થાય તો કેપેસિટરોના શ્રેણી જોડાણમાં સંગ્રહિત ઉર્જા એટલે કુલ ઉર્જાઓ કેપેસિટરનું શ્રેણી જોડાણ હોય તો શ્રેણી જોડાણમાં યાદ કરો તો શું સમાન હોય વિદ્યુત ભાર તો હું ડાયરેક્ટ લખું છું અહીંયા શ્રેણી જોડાણ લખ્યું છે કેપેસિટરનું શ્રેણી જોડાણ એટલે હું ડાયરેક્ટ લખું છું અહીં વિદ્યુત ભાર સમાન એટલે કે Q કેવો હોય સમાન હોય તો તમારે એવું સૂત્ર જોવાનું જેમાં Q અને C આવતા હોય કેમ કે કેપેસિટન્સ તો બદલાશે ને શ્રેણી જોડાણમાં એકનું C1 બીજાનું C2 ત્રીજાનું C3 અને સમાન કયું છે Q તો એ બે ભૌતિક રાશિ જોવાની કેપેસિટરનું કેપેસિટન્સ તો હોય જ હવે અહીંયા સમાન શું એ જોવાનું Q તો Q અને C વાળું ઇક્વેશન કયું આમાંથી પકડો તો Q અને C વાળું પહેલું જ છે તો હવે લખાય હવે ટોટલ ઉર્જા U is equal to q² by 2 પણ અહીંયા CS લખવું પડે ભાઈ વિચારો કેમ CS કારણ કે શ્રેણી જોડાણ છે હેલો ગુડ મોર્નિંગ q² by 2c બરાબર તો Q તો બધામાં સમાન છે બધા વિદ્યુત ભાર બધા કેપેસિટર ઉપર કારણ કે શ્રેણી જોડાણ છે હે તો શ્રેણી જોડાણમાં Q સમાન તો C ની જગ્યાએ શું લખવું પડે તમારે CS એનો મતલબ કે આવું લખવું પડે q² by 2 into 1/CS યાદ આવે છે કયા કેપેસિટરોના શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ છે
કેપેસિટરોના શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ આને વ્યસ્ત છે તો આનું ઇક્વેશન શું હતું તો આપણે આવું લખતા હતા u ઇઝ ઇક્વલ ટુ અહીંયા q²/2 તો છે જ અહીંયા શું લખાય 1/c1 પ્લસ 1/c2 પ્લસ 1/c3 પ્લસ 1/1/cn યાદ આવે છે કે નહીં 1/cs ઇઝ ઇક્વલ ટુ 1/c1 પ્લસ 1/c2 પ્લસ અપ ટુ 1/cn લખાય તો આ દરેકને છૂટું પાડી દો શું આવે જુઓ તો u ઇઝ ઇક્વલ ટુ q²/2c1 એટલે પહેલા કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા q²/2c2 પ્લસ q²/2c3 પ્લસ અપ ટુ q²/2cn થઈ ગયું ને પહેલા કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા બીજામાં સંગ્રહિત ઉર્જા ત્રીજામાં ચોથામાં પાંચમામાં nમાં સંગ્રહિત ઉર્જા સમજ પડી ને તો હવે આને શું લખાય u1 આને u2 પ્લસ u3 પ્લસ અપ ટુ un સુધી સિમ્પલ એટલે ટૂંકમાં બધામાં જે ઉર્જા સંગ્રહ થઈ જશે એનો સીધો સરવાળો કરો એટલે તમને કુલ ઉર્જા મળી જાય શ્રેણી જોડાણ હોય તો ભલે હોય દરેકને અલગ અલગ ઉર્જા ગણી લો કેમ કે વિદ્યુત ભાર તો બધામાં સમાન છે માત્ર કેપેસિટન્સ બદલાય છે તો આ સૂત્ર મુજબ ડાયરેક્ટ તમે બધાનો સરવાળો કરી દો બધાની ઉર્જાનો એટલે તમને કુલ ઉર્જા મળી જાય ચાલો આટલું લખી લો પછી આપણે આગળ વધીએ ચાલો ઓકે ડન તો આ પદ પછી શું લખાશે અહીંયા તો અહીંયા હું લખું અહીંયા કેમ કે આ સૂત્રના આધારે મારે તમને સમજાવવાનું છે બધું તો આ શ્રેણી જોડાણનો જો આપણું આ છેલ્લું ઇક્વેશન બાકી અને એને વ્યવસ્થિત આપણે લખીએ શું આવશે જુઓ તો પહેલા કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા એટલે u1 બીજામાં સંગ્રહિત ઉર્જા એટલે u2 ત્રીજામાં સંગ્રહિત ઉર્જા એટલે u3 તો અહીંયાથી હવે અહીંયા આ સૂત્ર તો છે જ તો u ઇઝ ઇક્વલ ટુ પહેલામાં સંગ્રહિત ઉર્જા વત્તા બીજામાં વત્તા ત્રીજામાં વત્તા એનમાં કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા ડાયરેક્ટ સરવાળો કરી દેવાનો એટલે મળી ગયું આખું અગત્યનું ફોર્મ્યુલા આવ્યું પાછું આપણી પાસે રેડી એવી જ રીતે આગળ વધીએ કેપેસિટરોના કેવા જોડાણમાં સમાંતર જોડાણમાં કેવી ઉર્જા ભાઈ સંગ્રહિત ઉર્જા ચાલો એનું સૂત્ર મેળવીએ તો સમાંતર જોડાણમાં શું સમાન હોય વોલ્ટેજ અહીં બે પ્લેટ વચ્ચે PD એટલે કે V સમાન બરાબર ને સમાંતર જોડાણ હોય કેપેસિટરનું તો શું સમાન હોય PD વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય તો દરેકનું કેપેસિટન્સ તો C1 C2 C3 હોય અને અહીંયા V પણ છે તો C અને V વાળું પદ શોધો તો C અને V વાળું પદ આ છે તો તમે લખી શકો કે હવે U ઇઝ ઇક્વલ ટુ હાફ C એટલે CP ઇન્ટુ V². જુઓ P કેમ કારણ કે પેરેલલ જોડાણ ખબર પડી ને શ્રેણી જોડાણમાં મેં શું કીધું સમાન શું હોય તો કે વિદ્યુત ભાર સમાન હોય અને કેપેસિટન્સ તો બધાના આવવાના જ છે તો Q અને C વાળું પદ જોવાનું હવે તમે સમાંતર જોડાણ કીધું તો સમાન શું છે તો Q નથી પણ V છે કેપેસિટન્સ તો એમાં પણ આવવાના તો V અને C વાળું તો હાફ C² લેવું પડે પણ C અહીંયા શું લેવાનો સમતુલ્ય કેપેસિટન્સ બરાબર ને આમાં કંઈ ખોટું મેં નથી કીધું ચાલો આને કાઢી નાખું ઓકે સમજ પડી ને તમને હવે અહીંયા CP એટલે શું લખાય તો કે હાફ CP એટલે C1 પ્લસ C2 પ્લસ અપ ટુ CN ભણ્યા છીએ ને સમાંતર જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ એટલે સીધો સરવાળો ઇન્ટુ V² અને V તો બધામાં સમાન હોય તો અહીંયા લખાય હાફ C1 V² વત્તા હાફ C2 V² વત્તા હાફ CN V² કેમ કે વિદ્યુત સ્થિતિમાન તો બધા માટે સમાન ખાલી કેપેસિટન્સ બદલાય તો આ પહેલામાં સંગ્રહિત ઉર્જા થઈ ગઈ તો U ઇઝ ઇક્વલ ટુ U1 આ બીજામાં સંગ્રહિત ઉર્જા U2 પ્લસ અપ ટુ UN તો કેપેસિટરોનું શ્રેણી જોડાણ હોય કે સમાંતર જોડાણ હોય બંનેમાં ઇક્વેશન તો સરખા જ આવ્યા જો ઉર્જાના દરેક કેપેસિટરમાં જે પણ ઉર્જા સંગ્રહ થાય છે એ તમે મેળવી લો અને એનો સીધો સરવાળો કરી દો એટલે તંત્રની તમને કુલ ઉર્જા મળી જાય ખ્યાલ આવ્યો કે ન આવ્યો બરાબર ચાલો આટલું લખી લો પછી આગળ જઈએ ઓકે ચાલો આગળ વધીએ તો આ કાઢી નાખું છો બધું હવે મેં તમને સમજાવ્યું અહીંયા શું સમજાવ્યું કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે સમાન વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત થાય છે બરાબર તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જો સમાન વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત થતું હોય ભાઈ તો શું કહી શકાય
તો કહી શકાય કે ભાઈ આ જે વિદ્યુત ક્ષેત્ર છે એની અંદર જ પેલી ઉર્જા સંગ્રહ પામે છે, બરાબર. તો હવે આપણે ધ્યાનમાં એવું લઈએ કે હવે આપણે વાત કરવી છે એનર્જી ડેન્સિટી ઓફ એન ઇલેક્ટ્રિક ફિલ્ડ, એટલે વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા. શું કહેવાય? વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા, જેને કહેવાય ρ E. આ સૂત્ર એકવાર આપણે આગળ પણ તારવી લીધેલું છે, તમને હમણાં યાદ આવી જશે. આ નવી થિયરી છે આપણી, એટલે આની અંદર જ કન્ટિન્યુ છે પણ નવો ટોપિક કે વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા. ટૂંકમાં વિદ્યુત ક્ષેત્રમાં ઉર્જા સંગ્રહ પામેલી છે તો ઉર્જા ઘનતા એટલે ઉર્જાના છેદમાં કદ, એટલે ઉર્જા ઘનતા ρ E. E ફોર ઇલેક્ટ્રિક ફિલ્ડ, ρ એટલે ઘનતા, અને ઇલેક્ટ્રિક વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા એટલે ઇલેક્ટ્રિક એનર્જી ડેન્સિટી કહેવાય ટૂંકમાં એને, બરાબર. તો ઉર્જાના છેદમાં કદ લેવાનું થાય આપણે. ચાલો, એ તમે જાણો છો, કેમ કે ઘનતા હોય ત્યારે મોટા ભાગે આપણે કદ લઈએ તો એ ઉર્જા ઘનતા, તો ઉર્જાના છેદમાં કદ. તો એ ધારી લઈએ કે આપણી પાસે સમાંતર પ્લેટ કેપેસિટર છે. થઈ ગયું ને, બે પ્લેટ સમાંતર અને અંદર વિદ્યુત ક્ષેત્ર છે. યાદ આવે છે સમાંતર પ્લેટ કેપેસિટર? ત્યાં બે પ્લેટ આ રીતે હતી, આ ધન અને આ નીચેની ઋણ, અને વિદ્યુત ક્ષેત્ર ઉપરથી નીચે હતું. આ ધન, નીચેની ઋણ, વિદ્યુત ક્ષેત્ર નીચે તરફ હતું. ખ્યાલ આવે છે ને? તો આને આમ કરી દો તો વિદ્યુત ક્ષેત્ર આ ધન હતી તો એનું આમ કરી દો, અથવા આમ કરી દો. ચાલો આમ કરી દો એટલે આમ થઈ ગયું. તો આ ધન છે અને આ ઋણ થઈ, તો વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય? ધનથી ઋણ છે ને. તો આ બંને પ્લેટની વચ્ચેના વિસ્તારમાં આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવેલું યાદ છે, પરિણામી વિદ્યુત ક્ષેત્ર. અહીંયા બહારના વિસ્તારમાં શૂન્ય હતું, અહીંયા પણ શૂન્ય હતું, એટલે આપણે એને ધ્યાનમાં લેતા નથી. બંને પ્લેટની બહારના વિસ્તારમાં જમણી બાજુ ડાબી બાજુ વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? શૂન્ય હોય. સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 યાદ છે. એટલે બંને પ્લેટની વચ્ચે જ વિદ્યુત ક્ષેત્ર હોય. તો આપણે અહીંયા લખીએ કે ધારો કે સમાંતર પ્લેટ કેપેસિટર ની બંને પ્લેટોનું ક્ષેત્રફળ એક સમાન જોઈએ, એટલે બંને પ્લેટોનું ક્ષેત્રફળ આપણે ધારીએ કેપિટલ A, તથા બંને પ્લેટો વચ્ચેનું અંતર આપણે ધારી લઈએ સ્મોલ d છે. એટલે આ આકૃતિ જો બનાવી હોય તમારે બનાવી દેવાની. આ બંને પ્લેટ વચ્ચેનું અંતર કેટલું છે? સ્મોલ d. તમારે આ આકૃતિ જો અહીંયા બનાવી હોય તમે બનાવી શકો. ને આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? A જેટલું બંને પ્લેટ માટે. સિમ્પલ. બે પ્લેટ વચ્ચેનું અંતર સ્મોલ d અને આડછેદનું ક્ષેત્રફળ A છે. આથી શૂન્યાવકાશ હોય ત્યારે, શૂન્યાવકાશ એટલે બંને પ્લેટની વચ્ચે શૂન્યાવકાશ હોય ત્યારે તેનું કેપેસિટન્સ આપણે લખેલું છે. કેટલું લખેલું છે? C ઇઝ ઇક્વલ ટુ, યાદ કરો, એપ્સિલોન 0A/d. કે નથી યાદ આવતું? જાગી જાજો હો ભાઈ. આ સૂત્ર તારવ્યું છે આપણે. બંને પ્લેટની વચ્ચે શૂન્યાવકાશ હોય ત્યારે એનું કેપેસિટન્સ છે એપ્સિલોન 0A/d થાય. હવે હું આવું શું કામ કરું છું? તો ઉર્જા ગણવી છે તો પેલા ઉર્જા ગણવી પડે ને, Q²/2c મુજબ. તો C આપણને મળી ગયો. જો હવે Q ગણવાનો થાય તો Q ગણીએ. જુઓ, હવે આપણને ખબર છે કે બે પ્લેટની વચ્ચે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું હતું? E ઇઝ ઇક્વલ ટુ ખાલી સિગ્મા અપોન એપ્સિલોન 0. યાદ આવે છે ને? એકના લીધે અહીંયા આ બિંદુ પાસે એકના લીધે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 જમણી બાજુ, બીજી પ્લેટના લીધે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 આવું. સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 એક પ્લેટના લીધે વત્તા બીજી પ્લેટના લીધે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 બંને જમણી બાજુ હોય. કેમ કે આ બિંદુ એકમ ધન વિદ્યુત ભાર લ્યો તો શું થાય? વિદ્યુત ક્ષેત્ર આ તરફ, બીજી પ્લેટના કારણે વિદ્યુત ક્ષેત્ર આ તરફ, તો સીધો સરવાળો, તો આનો સરવાળો સિગ્મા અપોન એપ્સિલોન 0 થાય. આપણે ભણ્યા છીએ, બરાબર. ચાલો, હવે ધારો કે પ્લેટની વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કેટલી છે? સિગ્મા હોય તો પ્લેટ પરનો વિદ્યુત ભાર શું થાય? Q બરાબર સિગ્મા ઇન્ટુ A થાય કે ન થાય? સિગ્મા બરાબર Q/A આપણે લેતા હતા ને. સિગ્મા બરાબર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા એટલે વિદ્યુત ભારના છેદમાં ક્ષેત્રફળ. તો અહીંયા Q ના કરતા બનાવીએ તો સિગ્મા ઇન્ટુ A થઈ જાય. તો અહીંયા સિગ્માની કિંમત મુકાય એટલે અહીંયાથી સિગ્માને પકડો તો શું આવે? એપ્સિલોન 0 ઇન્ટુ E થઈ જાય, બરાબર. સિગ્માને પકડો, એપ્સિલોન 0 ઇન્ટુ E થઈ જાય. તો એ સિગ્માની જગ્યાએ મૂકો એપ્સિલોન 0 ઇન્ટુ E ઇન્ટુ A.
મળી ગયું કે ન મળ્યું? સિગ્માની જગ્યાએ એપ્સિલોન 0 ઇન્ટુ E મૂકી દો, ઇન્ટુ એ તો છે જ. તો હવે જો સી પણ છે ને ક્યુ પણ છે કે નથી? ઇઝી છે ને? સી પણ મેળવું, આ તો જાણતા જ હતા, વિદ્યુત ક્ષેત્ર જાણીએ છીએ, એમાંથી સિગ્માને પકડ્યો તો વિદ્યુત ભાર કઈ રીતે ગણાય? સિગ્મા ઇન્ટુ એ, સિગ્માની કિંમત મૂકી તો ક્યુ પણ છે, સી પણ છે, ક્યુ અને સી કિંમત મૂકી દો, Q²/2C માં મળી જાય કે નહીં ઉર્જા? પછી આપણને બધું મળી જશે. તો જોઈ લઈએ ચાલો શું આવે છે, બરાબર? તો પેલા આટલું લખી લો ચાલો ને. ઓકે ચાલો, તો અહીંયા એટલું કાઢી નાખીએ થિયરી પોર્શન. જો બધું વ્યવસ્થિત તૈયાર કરજો. આ બધા ઇક્વેશન જેટલા ભણાવ્યા ને તમને એ બધા જ અગત્યના છે. તો આપણે શું લખી શકીએ કે આથી કેપેસિટરની બે પ્લેટ વચ્ચે સંગ્રહિત ઉર્જા કેટલી થાય? સૂત્ર શું હતું? U is equal to Q²/2C. ચાલો Q ની કિંમત ઉઠાવો અહીંયાથી તો શું આવે? એપ્સિલોન 0 E A આખાનો સ્ક્વેર, કેમ કે Q² તો આનો સ્ક્વેર, તો અહીંયા પણ સ્ક્વેર QE A આખાનો, સોરી QE A આખાનો સ્ક્વેર, અહીંયા 2 અને C ની કિંમત લખો અહીંયા એપ્સિલોન 0A/D. ઓકે, કિંમતો મૂકી દીધી, Q ની મૂકી દીધી અને C ની પણ મૂકી દીધી. સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ. અહીંયા તમને એમ થતું હશે કે સમાંતર પ્લેટ કેપેસિટર માટે જ આ સાચું પડે. અહીંયા આપણે ઉદાહરણ લીધું છે સમાંતર પ્લેટ કેપેસિટરનું, કારણ કે ઇઝી પડે. પણ તમે કોઈ પણ પ્રકારનું કેપેસિટર હોય એના માટે આ સૂત્ર છે એ ઉર્જા માટેનું અને ઉર્જા ઘનતા જે આપણે તારવવા જઈ રહ્યા છે એનું લાગુ પાડી શકો. સમજ પડી ને? આ તો સિમ્પ્લિસિટી માટે મેં સમાંતર પ્લેટ કેપેસિટર લીધું છે. બાકી તમે કોઈ પણ પ્રકારનું કેપેસિટર હોય એના માટે તમે આ ઉર્જાનું સૂત્ર લાગુ પાડી શકો અને ઉર્જા ઘનતાનું જે આપણે તારવવા જઈ રહ્યા છે એ પણ લાગુ પાડી શકો. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. તો U ઇઝ ઇક્વલ ટુ, અહીંયા શું કેન્સલ થાય જુઓ તો, આનું થોડુંક સાદુરૂપ આપીએ તો એપ્સિલોન 0² E²A² અને આ D ને થોડોક સાઈડમાં લખી દો કેમ કે D ઉપર જાય, છેદમાં 2 એપ્સિલોન 0A. સમજ પડી કે ન પડી? ઉપર સ્ક્વેર કરી દીધો, છેદનો છેદ અંશમાં મોકલી દીધો, 2 એપ્સિલોન 0A. એક એપ્સિલોન 0A, એક એપ્સિલોન 0A ઉડી જાય તો અહીંયા શું વધે? U ઇઝ ઇક્વલ ટુ જોજો 1/2 એપ્સિલોન 0 E² A ઇન્ટુ D વધે. જુઓ તો આ ઉર્જાનું એક નવું સૂત્ર પાછું મળી ગયું. તમે જે લેતા હતા Q²/2C હાફ CV² QV/2 એટલે કે 1/2 QV આવું લેતા હતા ને, એની અંદર હજુ એક એડ થઈ ગયું 1/2 તો છે જ, એપ્સિલોન 0 E², એપ્સિલોન 0 E², અહીંયા A વધ્યો હજુ એક, A અને D છે. સમજ પડી ને? તો હજુ એક સૂત્ર થઈ ગયું. તમને વિદ્યુત ક્ષેત્ર આપ્યું હોય, એરિયા આપ્યો હોય અને બે પ્લેટ વચ્ચેનું અંતર આપ્યું હોય તો આ ચોથું સૂત્ર થઈ ગયું ઉર્જા માટેનું, કેપેસિટરની અંદર સંગ્રહિત ઉર્જાનું. તો આ પણ ખૂબ અગત્યનું છે, ધ્યાન આપજો, બરાબર? હવે કેપેસિટર માટે અથવા કેપેસિટરની અંદર એકમ કદ દીઠ સંગ્રહાયેલી ઉર્જાને ઉર્જા ઘનતા કહે છે. ઉર્જા ઘનતા એટલે ρ E. કેપેસિટરની અંદર એકમ કદ દીઠ સંગ્રહાયેલી ઉર્જા, એકમ કદ દીઠ, અને જરાક જુઓ તો આ કદ જ કહેવાય ને, કેમ કે એ એટલે પ્લેટના આડછેદનું ક્ષેત્રફળ હતું, બરાબર? અને D એટલે બંને વચ્ચેનું અંતર. તો આ કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું જે કદ છે એ કદ આવી ગયું. સમજ પડી ને? A ઇન્ટુ D એટલે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું કદ એ એકમ કદ દીઠ સંગ્રહાયેલી ઉર્જા. તો અહીંયા આપણે લખીએ કે ρ E ઇઝ ઇક્વલ ટુ ઉર્જાના છેદમાં કદ. ન સમજ પડે તો ગુજરાતીમાં એકમ કદ દીઠ સંગ્રહાયેલી ઉર્જા U/V. V એટલે વોલ્યુમ, તો A ઇન્ટુ D એટલે વોલ્યુમ જ છે. તો અહીંયા તમે આ કરી દેશો U/AD. હું AD કરી દઉં એટલે તમને યાદ રહે. V એટલે A ઇન્ટુ D લખાય. તો અહીંયા U ના છેદમાં AD કરો તો શું થઈ જાય? હાફ એપ્સિલોન 0 E². તો અહીંયાથી લખી દઉં ρ E ઇઝ ઇક્વલ ટુ હાફ એપ્સિલોન 0 E². એપ્સિલોન 0 તો બધા જાણો છો, શૂન્યાવકાશની પરમિટિવિટી છે. અને ઓલરેડી મેં તમને કીધું કે આપણે ત્યારે આ કિસ્સાની ચર્ચા કરી છે કે જ્યારે બે કેપેસિટરોની વચ્ચે શૂન્યાવકાશ હોય, હવા હોય ત્યારે, એટલે એપ્સિલોન 0 લખ્યું. માધ્યમ હોત તો માધ્યમની પરમિટિવિટી લખવી પડે. અત્યારે શૂન્યાવકાશ છે બે પ્લેટ વચ્ચે, તો શૂન્યાવકાશની પરમિટિવિટી સિમ્પલ ને મેં ઉલ્લેખ કરેલો
કે બે પ્લેટની વચ્ચે શૂન્યાવકાશ હોય ત્યારે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ જુઓ આગળ, તો એટલા માટે મેં એપ્સિલોન 0 લખ્યું છે. માધ્યમ હોય તો ખાલી એપ્સિલોન લખાય. અને બે પ્લેટ વચ્ચેનું સમાન વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E જેટલું. જો તમને પ્લેટ ઉપરનો સિગ્મા આપેલો હોય તો તમે E = સિગ્મા અપોન એપ્સિલોન 0 ની મદદથી વિદ્યુત ક્ષેત્ર ગણી શકો. આ તમારા ઉપર છે, ગમે તે ઇધર ઉધર કરવું એ, બરાબર. પણ આ સૂત્ર ખૂબ અગત્યનું છે અને ભૂલી જવાનું નથી, બરાબર. આગળ હવે કશું છે આપણી પાસે તો કે ના નથી, તો આ સૂત્ર પણ તમારા માટે ખૂબ અગત્યનું છે. આ છે ઉર્જા ઘનતાનું સૂત્ર. વિદ્યુત ક્ષેત્રની અંદર ઉર્જા ઘનતા, અથવા અત્યારે કેપેસિટર છે તો કેપેસિટરની અંદર વિદ્યુત ક્ષેત્ર છે જ, એટલે કેપેસિટરની અંદર ઉર્જા ઘનતાનું સૂત્ર તો પણ આ જ થશે, ½ એપ્સિલોન 0 E². આવું ને આવું જ સૂત્ર આપણે ચુંબકીય ક્ષેત્ર માટે પણ લખી શકીએ, કારણ કે ચુંબકીય ક્ષેત્ર માટે U નું સૂત્ર મળે તો એના માટે પણ U/V કરીએ એટલે એના માટે પણ ઉર્જા ઘનતા મળે, બરાબર. તે આપણે જોઈશું ડિટેલમાં. પણ અત્યારે આજે જે પણ કંઈ ભણ્યા છીએ, કેપેસિટરનું શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ, બરાબર છે. પછી શ્રેણી જોડાણમાં કુલ ઉર્જા, સમાંતર જોડાણમાં કુલ ઉર્જા, અને આ જે ઉર્જા ઘનતા છે એ તમામ વસ્તુઓ વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ કરજો. સાથે સાથે કેપેસિટરમાં સંગ્રહાયેલી ઉર્જા, આ બધા કન્સેપ્ટ ખૂબ અગત્યના છે મિત્રો. રેડી? તો કાળજી રાખીને તૈયાર કરજો. અને શીટની અંદર આને રિલેટેડ દાખલાઓ પણ હશે, એ પણ સોલ્વ કરજો. અને હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આજે અત્યાર સુધી જે પણ થિયરીઓ ભણી ગયા છીએ એના રિલેટેડ આપણે દાખલાઓ ભણીશું. ઓકે, ચાલો લખી લો હવે.